આરટીઈમાં પ્રવેશ મેળવવા માટે સુરતમાં કેટલાક વાલીઓ દ્વારા એવી તરકીબો અજમાવવામાં આવી છે કે જેને સાંભળીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો। આરટીઆઈમાં મહત્વનો કાગળ આવકનો દાખલો છે, જેમાં વાલીઓની વાર્ષિક આવકનો ઉલ્લેખ હોય છે। તો આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે કેટલાક વાલીઓએ આવકના દાખલામાં ફોટોશોપના માધ્યમથી છેડછાડ કરી પોતાની આવક ઓછી બતાવી પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ગણતરીની સેકન્ડોમાં તેમની પોલ ખોલી નાખવામાં આવી હતી, તો માત્ર 15 સેકન્ડમાં ખબર પડી ગઈ કે 1.40 લાખની કમાણી ધરાવનારા વ્યક્તિ પોતાની આવક 70,000 રૂપિયા બતાવી રહ્યો હતો। તો આરટીઆઈ હેઠળ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે કેટલાક વાલીઓ દ્વારા ગેરરીતિ કરવામાં આવી હતી। સ્ક્રીનિંગ બાદ હાલ 100થી વધુ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા આવા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે। જો કે આ વાલીઓએ કાગળ પર પોતાની આવક ઓછી બતાવી હતી, પરંતુ વાસ્તવમાં તેમની આવક નિયમ કરતાં વધુ હતી। સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ફિલ્ડ વિઝિટ કરીને આ માહિતી મેળવી હતી, પણ કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે જે એડમિશન મેળવવા માટે કાગળ સાથે પણ છેડછાડ કરી રહ્યા છે।